જેમાં 1.5 લાખ ગુણી ધાણાની આવક નોંધાતા ધાણા ઉતારવામાં યાર્ડની જગ્યા ઓછી પડી હતી। યાર્ડની બંને બાજુ 4 કિલોમીટર સુધી ધાણા ભરેલ વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી। ત્યારે વધુ પ્રમાણમાં ધાણાની આવક નોંધાતા માર્કેટ યાર્ડ ધાણાથી હાઉસફુલ થયું હતું, જેને પગલે આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ રાખવામાં આવી છે। આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક કરવામાં આવી હતી અને જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે, જે રીતે આખા દેશમાંથી વેપારીઓ મોટી મોટી બ્રાન્ડેડ કંપનીના મસાલા કંપનીના માલિકો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પોતાનો માલ ખરીદી કરવા આવે છે, એ રીતે ખેડૂતોને પણ એટલે જ વિશ્વાસ છે કે અહીંયા પોતાની મહા મહેનતે પકવેલા પોતાના માલનો ભાવ સારો મળે છે। એટલે કાલે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક કરવામાં આવી હતી। ધાણાની અંદાજિત 1,50,000થી પણ વધારે બોરીની આવક થઈ હતી, જ્યારે ધાણાનો ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 1,000 રૂપિયાથી લઈ અને 2,176 રૂપિયા સુધીનો ધાણાનો ભાવ ગયો હતો, જ્યારે ધાણીનો ભાવ 1,100 રૂપિયાથી લઈ અને 3,250 રૂપિયા સુધી ધાણીનો ભાવ ગયો હતો। આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો બહુ જ ધાણાની આવક થઈ અને આ રીતે ખેડૂતોને ભાવ મળ્યા હતા। તો રાજકોટમાં વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે, જેમાં રાજકોટ મહાનગરપાલિકાના વેરા